અમદાવાદના ધોળકામાં કરોડોની રોકાણ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। હરિ જ્વેલર્સના સંચાલકો પર ચાંદીમાં રોકાણ કરાવવાના નામે રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે। પોલીસે આ મામલે ઘનશ્યામ સોની અને યશ સોનીની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। આરોપીઓએ ઊંચા નફાની લાલચ આપી આશરે 40 જેટલા રોકાણકારો પાસેથી કુલ રૂપિયા 10.60 કરોડનું રોકાણ કરાવ્યું હતું। રોકાણકારોને વળતરની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ન તો નફો આપવામાં આવ્યો કે ન તો મૂળ રકમ પરત આપવામાં આવી। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે। 27 ડિસેમ્બર 2025 એક ધોળકા ટાઉનમાં એક ઓફેન્સ રજીસ્ટર થયો હતો, જેમાં 3 આરોપી હતા: ઘનશ્યામ ગુણવંત સોની, યશ ઘનશ્યામ સોની અને દીપ ઘનશ્યામ સોની। એ ત્રણોની એક હરિ જ્વેલર્સ કરીને એક પેઢી હતી, और આ પેઢીમાં એ લોકોને આ રીતે રોકાણ માટે પ્રેરિત કર્યા હતા કે તમે અમને પૈસા આપશો તો અમે તમને ડબલ કરીને આપશું, બીકોઝ અમે બધા ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ। તે વખતે ચાંદીના ભાવ દર દિવસે વધી રહ્યા હતા। તે વખતે લોકો એની લુભાણમાં આવીને એના વિક્ટિમ બન્યા હતા। લગભગ 34 લોકોથી એ લોકો 10 કરોડ અને 60 લાખ જેટલી રકમ ટોટલ 34 લોકો સાથે ફ્રોડ કરી હતી।